ચટપટું મસાલેદાર મસ્કા પનીર, ક્રન્ચી ડુંગળી અને જ્યુસી કેપ્સિકમ જ્યારે સોસ સાથે મળી અને પનીર ચીલી બનશે ત્યારે તો ખાવાવાળાને જલસો જ પડી જશે. અને આ સ્ટફિંગ સાથે ફ્રેન્કી બનાવશો તો વારંવાર આ ફ્રેન્કીની ફરમાઈશ થશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે ફ્રેન્કીનો લોટ બાંધીએ. તેની માટે 1 કપ જેટલો મેંદો અને અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. ઇનકેસ તમે બાળકોને આપો છો ને એકલા ઘઉંના લોટથી બનાવી છે તો તમે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. બંને લોટને આપણે એક વાસણમાં લઈએ. પણ ફ્રેન્ડ્સ, જ્યારે આપણે મેંદાથી બનાવશું ને ફ્રેન્કી તો તેનું ટેક્સચર એકદમ બહાર જેવું આવશે અને ટેસ્ટ પણ એકદમ બહાર જેવો બનશે. હાફ ટીએસપી મીઠું એડ કરીએ છીએ. 1 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. હવે આપણે ફ્રેન્કીના લોટમાં એક સ્પેશિયલ વસ્તુ એડ કરીએ, જેથી આપણે જ્યારે ફ્રેન્કી બનાવીએ અને લાંબો સમય સુધી જો રહેશે ને તો પણ તે બિલકુલ ચવડ નહીં થાય, તેની સોફ્ટનેસ સરસ રહેશે. તેની માટે આપણે 1 ચમચી જેટલું દહીં એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આવી જ નાની નાની બાબતથી આપણી રેસીપી હંમેશા એકદમ પરફેક્ટ બને છે. હવે આ બધી વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી દઈએ. ઘણા બધા બાળકોને ફ્રેન્ડ્સ તમે શાક રોટલી ટિફિનમાં આપો ને તો તેને નથી ભાવતું, પણ જો આવી રીતે ફ્રેન્કી બનાવીને અલગ અલગ ટેસ્ટની આપશું ને તો તે હોંશે હોંશે ખાશે. હવે આપણું મોણ અને દહીં સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે તેનો રોટલીનો લોટ હોય તેવો સોફ્ટ લોટ બાંધીએ છીએ. અત્યારે મેં 200 ml જેટલું પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધતા જઈએ. આપણે આ નકલ એટલે કે આ ભાગથી થોડો દબાવીને લોટને મસળી લેવાનો, જેથી લોટમાં એકદમ સરસ લચક આવી જશે. તમે એકવાર ચોક્કસ ઘરે આ ટ્રાય કરજો, એકદમ મસ્ત ફ્રેન્કી બનશે. તમે જોઈ શકો છો આપણો અત્યારે રોટલીનો લોટ હોય તેવો લોટ તૈયાર થઈ ગયો છે અને થોડો સોફ્ટ જ રાખવાનો છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ લગાડી દઈએ અને તેને ભીના કપડાથી ઢાંકી દઈએ. આટલો લોટ તૈયાર કરવામાં મારે 1/4 ગ્લાસ જેટલું પાણી વપરાયું છે. અત્યારે મેં ટોટલ 300 ગ્રામ જેટલું મલાઈ પનીર લીધું છે. તેના આપણે કટ કરીએ. અત્યારે આપણે આવી રીતે ક્યુબ સાઇઝના કટ્સ બનાવ્યા છે. પનીરને આપણે એક બાઉલમાં લઈ લઈએ. હવે પનીર ખાતી વખતે અંદરથી બિલકુલ ફીકું ના લાગે તેની માટે આપણે થોડા મસાલા કરીએ. અત્યારે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. 1/4 ચમચી મરી પાવડર એડ કરું છું. 1/4 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ છીએ. હવે આ પનીરને આપણે એકવાર મિક્સ કરીએ. આવી રીતે આપણે ઉપર નીચે કરશું તો બધી જગ્યાએ સરસ મસાલો લાગી જશે. હવે આપણે કોટિંગ કરવા માટે 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો આનું બેટર બનાવીને પછી પનીર એડ કરીને પણ તળે છે, પણ તેવું કરવામાં કેવું થાય છે કે જો વધારે પડતું કોટિંગ હશે ને તો ભજીયા જેવું થઈ જશે અને ઉપરથી બહુ ચવડ થઈ જશે પનીર. તો અત્યારે આપણે એકદમ જરૂરિયાત પૂરતો જ લોટ નાખ્યો છે અને અડધી ચમચી જેટલો મેંદો એડ કરીએ છીએ. બધું આપણે ફરીથી એકવાર મિક્સ કરી દઈએ. હવે ફ્રેન્ડ્સ, તમે જુઓ સૂકો લોટ આપણે એડ કર્યો ને તો પનીર ઉપર પ્રોપર કોટ નથી થયો, તો આપણે હાથમાં 1-2 ચમચી જેટલું પાણી લેવાનું અને તેને આવી રીતે છાંટી દેવાનું અને પછી ફરીથી હલાવીને મિક્સ કરવાનું, જેથી પનીર પર સરસ રીતે લોટ કોટ થઈ જશે. કોર્નસ્ટાર્ચ અને મેંદો બંને. તમને આમ ના ફાવે તો તમે હાથેથી પણ ધીરે ધીરે હલાવી શકો છો, પણ ઘણીવાર કેવું થાય કે મલાઈ પનીર બહુ જ સોફ્ટ હોય તો આપણું હાથેથી હલાવીએ ને તો પનીર તૂટતું જાય. બીજું થોડું પાણી એડ કરીએ છીએ અને ફરીથી 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી અને બધું ફરીથી મિક્સ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પ્રોપર કોટિંગ પનીર પર આવી ગયું છે. હવે આને 2 મિનિટ માટે આપણે રહેવા દઈએ. હવે આપણે બીજી સાઈડ તેલ પણ ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. અને ફ્રેન્ડ્સ, આમાં તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું તળવા માટે, કેમ કે તે તેલ ખરાબ થશે પછી બીજામાં વાપરવું હોય તો આપણને થોડી તકલીફ પડે. તો અત્યારે ઓછું તેલ મૂકીને જ આપણે તળીએ છીએ. હવે આપણે પનીરને તળી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમારે તળવું ના હોય પનીર તો તમે આને સેલો ફ્રાય પણ કરી શકો છો.
પનીરને આપણે 2 બેચમાં તળીએ છીએ અને થોડું ગોલ્ડન કરીશું. હવે આપણું પનીર ગોલ્ડન થઈ ગયું છે, આપણે તેને કાઢી લઈએ. બીજી બેચ પણ તળી લઈએ. હવે જેના વગર ચાઇનીઝનો ટેસ્ટ અધૂરો છે તેવું લસણ, આદુ ને મરચાંને આપણે ચોપ કરીએ. અત્યારે 10 થી 12 કળી જેટલું લસણ લીધું છે, 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 1 તીખું લીલું મરચું લીધું છે, જેને આપણે સમારી અને ચોપરમાં એડ કરીએ. ફ્રેન્ડ્સ, આમાં પેસ્ટ કરતાં તમે ચોપ કરીને એટલે કે ઝીણું ઝીણું સમારીને પણ નાખશો ને તો તેનો સ્વાદ ખૂબ સરસ લાગશે. પનીર ચીલી માટે આપણે 2 સૂકી ડુંગળી લીધી છે, તેને આપણે સમારી લઈએ. ઉપરનો ભાગ કાઢી નાખવાનો છે. ડુંગળીને આપણે છોલી અને ઉપરનો આંખનો ભાગ કાઢી લીધો છે અને નીચેનો ભાગ પણ કાપી લીધો છે. હવે તેના વચ્ચેથી 2 ટુકડા કરીએ. ફ્રેન્ડ્સ, વચ્ચે હંમેશા ડુંગળીનો બીનો ભાગ હોય છે તો તેને આપણે કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે પથરી થાય ને ત્યારે ડૉક્ટર આપણને ડુંગળી ખાવાની ના પાડે છે, અથવા તો એવું કહે કે આ બીનો ભાગ કાઢી અને પછી તમારે ખાવાની, તો આ આપણે હંમેશા ઉપયોગ નહીં કરીએ. હવે આની એક એક પરત આપણે છૂટી કરીએ. વચ્ચેથી આપણે એક જ કટ આપ્યો છે જેથી તેના 2 ભાગ થઈ જશે. અડધો નંગ આપણે કેપ્સિકમ લઈએ છીએ, તેનો પણ વચ્ચેનો આ ભાગ આપણે નસનો કાઢી નાખવાનો. ફ્રેન્ડ્સ, મરચામાં હંમેશા બીનો ભાગ હોય ને તે જ નુકસાન કરતો હોય. આપણે કેપ્સિકમના પણ મોટા ટુકડા કર્યા છે. સૌથી પહેલા આપણે એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ છીએ. અત્યારે આપણે મીડિયમથી થોડો ફાસ્ટ ગેસ રાખ્યો છે અને પેનને પહેલા ગરમ થવા દઈએ. પેન થોડું ગરમ થાય પછી આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. ફ્રેન્ડ્સ, હવે એકદમ સરસ ધુમાડા નીકળે તેવું તેલ ગરમ થઈ ગયું છે અને હવે તેની અંદર આપણે જે આદુ, મરચાં ને લસણ ચોપ કર્યા તે એડ કરીએ. વાહ ફ્રેન્ડ્સ, રસોડામાં તો શું સુગંધ આવી છે. આ બંનેને થોડું આપણે ગોલ્ડન થવા દઈએ. ગેસની ફ્લેમ થોડી સ્લો કરી અને ડુંગળી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં વેજીટેબલ છે તે બધા ક્રન્ચી જ રાખવાના છે, બિલકુલ ઓવરકુક નથી કરવાના. તેની અંદર કેપ્સિકમ એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. આપણા સોસમાં મીઠું છે તો આપણે વધારે એડ નથી કરતા, પણ આપણે જ્યારે વેજીટેબલ ખાઈએ ત્યારે અંદરથી બિલકુલ મોળા મોળા ના લાગે તેની માટે મીઠું એડ કરવાનું. હવે આપણી ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને કેપ્સિકમ પણ થોડા ચડી ગયા છે. હવે આપણે લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીએ. બધા સોસીસ એડ કરીએ. અત્યારે 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ લઉં છું. 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીએ છીએ. તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો. 1 ચમચી આપણે ટોમેટો કેચઅપ એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. હવે બધું આપણે એકવાર મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે સોસ એમને નાખીએ ને તો સરખું કોટ ના થાય, તેટલા માટે પહેલા આપણે પાણી થોડું એડ કર્યું. હવે આપણે એક સ્લરી બનાવીએ જેનાથી સોસનું ટેક્સચર સરસ આવશે. 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈએ છીએ. 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. બધું સરખું મિક્સ કરી દઈએ. હવે આપણે સ્લરી એડ કરી દઈએ. અને કોર્નફ્લોરને થોડો થીક થવા દઈએ. થોડું આપણે પાણી એડ કરીએ. અત્યારે આપણો સોસ એકદમ સરસ થીક થઈ ગયો છે, તો હવે આપણે તેની અંદર પનીર એડ કરી દઈએ. પનીરને પણ સરસ કોટ કરીએ. ફ્રેન્ડ્સ, જોતા જ એકદમ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ રસીલું પનીર ચીલી બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, તમે આને એમનેમ પણ સ્ટાર્ટર તરીકે પણ વાપરી શકો છો. ફ્રેન્ડ્સ, આ સ્ટફિંગ અત્યારે ઘરમાં કોઈને ચખાડશો નહીં તો ફ્રેન્કી કરવા માટે સ્ટફિંગ નહીં બચે. એટલું મજેદાર સ્ટફિંગ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ.
હવે ઉપરથી આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ ને સફેદ ભાગ થોડો એડ કરીએ. હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. ત્યાં સુધી આપણા લોટે પણ સરસ રેસ્ટ કરી લીધો છે. તમે જોઈ શકો એકદમ મસ્ત લોટ રેડી થઈ ગયો છે. અત્યારે તમે હાથે આવી રીતે કરો અને તમને થોડો પણ લોટ ચોટે તેવું લાગે તો તમારે આવી રીતે કોરા થોડા ઘઉંના લોટથી થોડું ડસ્ટિંગ કરી દેવાનું અને ફરીથી તેને ચીકવી લેવાનું. આવું કરવાથી ફ્રેન્ડ્સ તમને બિલકુલ લોટ હાથમાં નહીં ચોટે. અડધી ચમચી તેલ લઈ અને આપણે કેળવી લઈએ. લોટે રેસ્ટ કર્યો ફ્રેન્ડ્સ તો એકદમ સ્મૂથ સરસ લોટ તૈયાર થયો છે. હવે આપણે એક મોટું લુવું લઈ અને તેની પતલી રોટલી બનાવીએ. હવે તેને એકવાર કોરા લોટમાં ડસ્ટ કરીએ. અત્યારે ઘઉંનો લોટ જ લીધો છે. ફરીથી એકવાર ડસ્ટ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણે ફ્રેન્કીની લારીએ જઈએ ને ત્યારે એકદમ મોટી મોટી રોટલી બનાવીને એમણે રાખેલી હોય છે. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે રોટલી આગળથી બનાવી અડધી શેકી અને તેને રાખી શકો છો. તો તમે જ્યારે ફ્રેન્કી બનાવી હશે ત્યારે એકદમ જલ્દી બની જશે. અત્યારે આપણી મસ્ત રોટલી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે શેકી લઈએ. અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પહેલાં તવાને થોડો ગરમ થવા દઈએ. હવે આપણે રોટલીને શેકવા મૂકીએ. આપણે ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખવાની છે. અત્યારે આપણે રોટલીને પૂરી નથી શેકી લેવાની. આપણે અત્યારે અડધી શેકીને તેને કાચી પાકી કરીને રાખી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતે કાચી પાકી રોટલી બનાવીને તમે રાખી શકો છો. તમને જ્યારે મન થાય ત્યારે ફ્રેન્કી ફટાફટ બનાવી શકો છો. હવે ઉપર થોડા બબલ્સ આવી ગયા છે. આપણે તેને ફેરવી લઈએ અને 2-3 ટીપા જેટલું તેલ નાખીએ. આપણે એકદમ ઓછી ભાત આવવા દીધી છે. હવે રોટલી આપણી તૈયાર છે. તેને કાઢી લઈએ. આપણે આટલી જ અત્યારે તેને શેકવાની છે. આવી રીતે આપણે બધી રોટી તૈયાર કરી દઈએ. હવે આપણે રોટલીને બીજી વાર પૂરી શેકીએ. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખી છે. જો ફ્રેન્ડ્સ તમારે તરત જ રોટલી બનાવીને પણ ફ્રેન્કી કરવાની હોય તો પણ આવી રીતે પહેલાં હથકચરી શેકવાની અને પછી બીજી વાર શેકીને જ ફ્રેન્કી બનાવવાની. જો તમે ડાયરેક્ટ સીધું શેકીને બનાવશો ને તો જેવું પરોઠું હોય ને તેવો ટેસ્ટ લાગશે. પરોઠામાં તમે શાક ભરીને ખાવ ને તેવો ટેસ્ટ લાગશે. ફ્રેન્કીનો રિયલ ટેસ્ટ તમને આ રીતે કરવાથી જ મળશે. હવે આપણો તવો ગરમ થઈ ગયો છે. પનીર ચીલી ફ્રેન્કી બનાવીએ ને ત્યારે ફ્રેન્ડ્સ હંમેશા તેલમાં જ શેકવાનું, કેમ કે તેનો સ્વાદ જ સરસ લાગે છે. બટરમાં પનીર ચીલીનો સ્વાદ સારો નથી લાગતો. આપણે બંને સાઈડથી તેને શેકી લઈએ અને આપણે ફ્રેન્ડ્સ દહીં નાખ્યું છે ને તો એકદમ સોફ્ટ તૈયાર થશે. બિલકુલ ચવડ નહીં લાગે. આને ફોરેન કન્ટ્રીમાં ટોર્ટિયા પણ કહેવામાં આવે છે. આ ત્યાં રેડીમેડ જ મળે છે અને લોકો ફટાફટ ફ્રેન્કી ઘરે બનાવી નાખે છે. હવે અત્યારે આપણી રોટલી સરસ શેકાઈ ગઈ છે. આપણે તેને કાઢી લઈએ. હવે આપણે આની અંદર સ્ટફિંગ ભરીએ. જો તમને મેયોનીઝ ભાવતી હોય ને બચ્ચાને ખવડાવવી હોય તો તમે પહેલાં મેયોનીઝ લગાડી શકો છો. ફ્રેન્ડ્સ, આમાં સોસ સલાડ બધું જ છે તો આમાં આપણે બીજું કશું એડ કરવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ, ફ્રેન્કીનો રોલ કેવો વાળવો ને તે પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો ખાતી વખતે બંને સાઈડથી જો ખુલ્લો હશે ને તો સ્ટફિંગ બહાર નીકળતું જશે. તો આપણે પહેલેથી નીચેથી એક ફોલ્ડ આપી છે, પછી સાઈડથી બીજો ફોલ્ડ આપી છે, પછી સ્ટફિંગને સરખું કવર કરી અને ઉપરની સાઈડથી તેને કવર કરીએ છીએ.